टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતથી જ્યાં શિવ શક્તિ માર્કેટમાં લાગેલી આગના ભયંકર દ્રશ્યો સામે આવ્યા છે। આ ઘટનાના કલાકો બાદ હજુ પણ આગ બેકાબૂ છે। ગઈકાલે જ્યાં આગ લાગી હતી ત્યાં ફરીવાર આજે આગ ફાટી નીકળી। મેયરે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાક મેળવ્યો છે। સમગ્ર માર્કેટ આગની ઝપેટમાં આવી જતા કાપડ વેપારીઓને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। આસપાસની અનેક દુકાનો ભીષણ આગની ઝપેટમાં આવી ગઈ છે। 20થી વધુ ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાલમાં પણ થઈ રહ્યા છે। આગે મોટું રૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। ગઈકાલે આગની ઘટનામાં એક વ્યક્તિનું અવસાન થયું હતું। ગઈકાલની આગ અત્યારે પણ બેકાબૂ। શિવશક્તિ માર્કેટમાં ભીષણ આગનો બનાવ। ફાયર ફાઈટરની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચાડાઈ છે, પરંતુ હજુ સુધી આ આગ પર કાબૂ મેળવી શકાયો નથી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, કઈ કઈ અડચણો ચોક્કસ આગ બુઝાવવામાં? ચિરાગ, જે રીતે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલથી જે રીતે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આવેલું જે શિવશક્તિ માર્કેટ છે તેની અંદર આગ લાગી હતી અને ત્યારબાદ અંદાજિત 3 થી 4 કલાક જે મહેનત કર્યા બાદ ફાયર વિભાગ દ્વારા આજે આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને તેની અંદર એક વ્યક્તિનું જે મોત પણ થયું હતું। મહત્વની વસ્તુ એ પણ સામે આવી છે કે વહેલી સવારે આ જ શિવશક્તિ માર્કેટની અંદર ફરીથી આગ લાગવાની જે બનાવ હતો તે બન્યો હતો અને ત્યારબાદ સુરત શહેરના તમામ જે ફાયર ફાઈટરો હતા તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સતત છેલ્લા 10 કલાકથી ફાયર ફાઈટરો દ્વારા આજે આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, છતાં પણ આગ છે તે કાબુમાં નથી આવી। કારણ કે આખી જે શિવશક્તિ જે માર્કેટ છે જે માર્કેટની અંદર જે કાપડ છે તમામ દુકાનોની અંદર ઓવરલોડેડ જે કરવામાં આવ્યું હતું ને તેના કારણે આગ ઉપર કાબુ મેળવવા માટેનો અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, છતાં પણ જે પ્રયત્ન નથી થઈ રહ્યો। 10 કલાકનો સમય વીતી ગયો છતાં પણ સતત જે આગ લાગી રહી છે। હાલમાં જે ફાયર ફાઈટરની અલગ અલગ જે ટીમો છે તે ચારે બાજુથી પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। જે રીતે સુરત મહાનગરપાલિકાના મેયર, મ્યુનિસિપલ કમિશનર પણ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી ગયા હતા અને તપાસ છે તે પણ શરૂ કરવામાં આવી। પણ જે રીતે આગ કંટ્રોલમાં આવ્યા બાદ જ સાચી હકીકત જણાશે કે આગ કયા કારણસર લાગી છે। કારણ કે ગઈકાલે જે રીતે આગ લાગી હતી અને ત્યારબાદ માર્કેટની તમામ જે લાઇટો હતી તે બંધ કરી દેવામાં આવી હતી, સાથે સાથે તમામ આજુબાજુની માર્કેટોની અંદર પણ જે લાઇટ હતી તે કાપી દેવામાં આવી હતી, છતાં પણ આગ કયા કારણસર લાગી છે તે પણ એક તપાસનો વિષય છે। ધન્યવાદ બળદેવ। તો આજે સવારથી ફરીવાર આગ લાગી ગઈ છે। 10 કલાક પછી પણ ભારે જહેમત ઉઠાવી પડી રહી છે। હજુ પણ આગ આઉટ ઓફ કંટ્રોલ છે।